મેં ગઈકાલે પણ એક પોસ્ટ મૂકી હતી કે દારૂ ખુલ્લેઆમ લીંબાસી અને ભલાડા વેચાઈ રહ્યું છે. પોલીસને હું આજે વારુકા ચોકડી ઉભી છે, આ પોલીસ મારી જોડે છે. હું એમને એ જ કહેવા માંગુ છું કે તમે એક્ટિવા વાળા ખેતરમાં આજુબાજુ જતા હોય એમને કઈ રીતે શું કરો હેરાન કરો છો? બેન, લીંબાસી બસ સ્ટેન્ડ ચોકડી ઉપર દારૂ વેચતા મોટી ઘરની ગાડીને નંબર પ્લેટ નહીં, એની અંદર દારૂ મૂકી રાખે. એક્ટિવાઓથી હોમ ડિલિવરી થાય, એક્ટિવાના નંબર પ્લેટ નહીં. આ પોલીસને એ નહીં દેખાતું. આ લીંબાસીની પોલીસ છે. એટલે આમને અત્યારે પૈસા ઉઘરાવવામાં રસ છે. એટલે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવીને પણ હું કહેવા માંગુ છું, અને ખેડા જિલ્લાના એસપી, તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મૂકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવવાના હોય છે મહિને, એમને તમે પૂછો. આ લીંબાસીની માતર વિધાનસભાના આવતા ગામડાઓમાં રોજ કોઈને કોઈ રીતે હેરાન કરે છે, તો તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવે.